જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું DICS ની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જીપીએસસી ની એક્ઝામને ધ્યાનમાં લઈને ભારતના આધુનિક ઇતિહાસમાં લેક્ચર પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ અંતર્ગત આપણે જીપીએસસી નો જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ પ્રમાણે જ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ટાઈમલાઈન પ્રમાણે જ. અને જેવો સિલેબસ આપણને જીપીએસસી માં આપ્યો છે એ પ્રમાણે એમાં આપણે સૌથી પહેલા જે સિલેબસમાં લખ્યું છે, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. અને એ અંતર્ગત આપણે એક લેક્ચરની અંદર ભારતમાં યુરોપિયન પ્રજા છે એનો ક્રમ છે. સૌથી પહેલા પોર્ટુગીઝો, પછી ભારતમાં કોણ આવે છે? ડચ. પછી કોણ આવે છે? ઇંગ્લેન્ડ. ધેન આફ્ટર કોણ આવે છે? ડેનિશ. અને પછી ફ્રેન્ચ. આગળના લેક્ચરમાં આપણે કોના વિશે વાત કરી ચુક્યા છે? પોર્ટુગીઝો વિશે. આજના લેક્ચરની અંદર આપણે ડચ પ્રજા વિશે વાત કરીએ છીએ. તો વાત કરીએ છીએ મિત્રો ભારતમાં ડચ પ્રજાનું આગમન. તો આપણે સમજ્યા કે કેવી રીતે યુરોપિયન લોકો ભારતમાં મરી મસાલાના વેપારને લઈને ભારતમાં આવે છે. શું ઘટનાઓ બની આગળના લેક્ચરમાં આપણે જોયું છે. જે વિદ્યાર્થીઓ નથી જોયું તો એક વખત એ લેક્ચર જોઈ લો, અને આ લેક્ચર પર આવશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા કારણો બન્યા કે જે યુરોપિયન પ્રજા જે છે એ ભારતમાં આવી. તો મિત્રો ડચ પ્રજા જે છે ભારતની અંદર બીજા નંબરે આવે છે. અને આ જે ડચ પ્રજા જે છે એ લોકો મૂળ ક્યાંના છે? હોલેન્ડ. અને આ જ હોલેન્ડ જે છે અત્યારે કયા નામે ઓળખાય છે? નેધરલેન્ડ. અને આ જે હોલેન્ડ જે છે નેધરલેન્ડ, એની રાજધાની કઈ છે? એમ્સ્ટરડેમ. એની રાજધાની કઈ છે? એમ્સ્ટરડેમ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારતમાં આવનાર સૌ પ્રથમ પોર્ટુગીઝ 1498 વાસ્કો દ ગામા બને છે. તો એવી જ રીતે 1596 પ્રથમ ડચ જે પૂર્વના દેશોમાં, ભારત નથી આવતું, લિસન મી કેરફુલી, અહીંયા આગળ બરાબર સાંભળજો, ભૂલ ના થાય એક્ઝામમાં. ભારતમાં આવનાર પ્રથમ પોર્ટુગીઝ એ ભારતના કાલિકટ બંદરે ઉતર્યો હતો, પણ હું વાત કરું છું ડચની. 1596 પ્રથમ ડચ વ્યક્તિ, આ ભારત નથી આવતું, પ્રથમ ડચ વ્યક્તિ જે પૂર્વના દેશો તરફ વેપાર કરવા માટે આવે છે એનું નામ છે કોર્નેલિસ ડી હાઉટમેન. અને આ કોર્નેલિસ ડી હાઉટમેન જે છે પૂર્વના દેશોમાં આવનાર પ્રથમ ડચ વ્યક્તિ છે. પણ એ કઈ જગ્યાએ આવ્યો તો કોર્નેલિસ ડી હાઉટમેન જે છે એ સુમાત્રા અને બાન્ટેન પહોંચે છે. ક્યાં પહોંચે છે? સુમાત્રા. અને આ સુમાત્રા ક્યાં છે? ઇન્ડોનેશિયામાં છે. તો ખાસ ધ્યાન આપજો. અને બાન્ટેન આ પણ ક્યાં છે? ઇન્ડોનેશિયામાં. ડચ વ્યક્તિ જે સૌ પ્રથમ વેપાર કરવા માટે પૂર્વના દેશો તરફ આવે છે, નોટ ઇન ઇન્ડિયા, એ ક્યાં પહોંચ્યો તો સુમાત્રા, વિચ ઇઝ રાઇટ નાઉ લોકેટેડ ઇન ઇન્ડોનેશિયા. સુમાત્રા અને બાન્ટેન પહોંચે છે. અને એ સમયની અંદર તમે જોશો ને તો પોર્ટુગીઝો જે છે ને ભારતમાંથી જે વસ્તુઓ લઈ જતા હતા ને એને લિસ્બન પહોંચાડે છે. અને લિસ્બન થી એને ક્યાં પહોંચાડે છે? યુરોપની અંદર વેચે છે. અને આ હોડની અંદર પોર્ટુગીઝો પછી ભારતની અંદર ડચ આવે છે. નાવ ડચ વેપારીઓ જે છે, આ ડચ વેપારી સંગઠન, એમની એક વિશેષતા એ હતી કે આ લોકો જે છે ને ભારતમાં આયા ત્યારે એક નવા જ પ્રકારના જહાજની શોધ કરી હતી. આ લોકો જયારે ભારતની અંદર પૂર્વના દેશોમાં વેપાર કરવા માટે આયા ત્યારે એમની વિશેષતા હતી કે એ લોકોનું જે જહાજ હતું ને એક ફ્લૂટ શીપ હતું. ખાસ તમને એક્ઝામમાં પૂછી લે આ વાત. ડચોની વિશેષતા શું હતી? જેમનું એક પ્લસ પોઈન્ટ રહ્યું વિશેષતા, તો ડચો જયારે વેપાર કરવા માટે પૂર્વના દેશો તરફ આવે છે, ભારત અને ઇન્ડોનેશિયા, ત્યારે લોકો ફ્લૂટ શીપો લઈને આવ્યા. અને ફ્લૂટ શીપ એટલે એવા પ્રકારનું જે વજનમાં કેવું છે? હલકું છે. હવે વજનમાં હલકું છે તો બટ ઓબ્વિયસ આપણે સમજી શકીએ છીએ કે એને ચલાવવામાં ઈઝી છે, પ્લસ એની સ્પીડ પણ કેવી હશે? વધારે હશે. તો એક એમની આ જે વેપારીઓ હતા, ડચ વેપારીઓ, એમની એક આ વિશેષતા રહી કે એમને ફ્લૂટ શીપની શોધ કરી અને જે એમને બહુ જ ફાયદાકારક નીવડે છે. આ ડચ જેવી રીતે પોર્ટુગીઝોએ પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, એવી રીતે 1602 ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તમને એક્ઝામમાં પણ પૂછી લે, એક બાજુ જોડકા જોડોમાં પોર્ટુગીઝ કંપની હોય, ડચ કંપની હોય, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય, ફ્રેન્ચ કંપની હોય, એની સામે વર્ષ લખ્યું હોય. તો 1602 ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પણ મિત્રો જયારે કંપનીની સ્થાપના થઈ ત્યારે નામ હતું આનું VOC. VOC યાની વોરિંગ તે ઓસ્ટ.
ઇન્ડેસ કંપની, વોરિંગ્ટે ઓસ્ટ ઇન્ડેસ કંપની. આ જ વોરિંગ્ટે ઓસ્ટ કંપની પછી યુનાઇટેડ નેધરલેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની, યુનાઇટેડ નેધરલેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાય છે, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ મિત્રો, અને આની વિશેષતા શું હતી? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિશેષતા બરાબર સમજજો મિત્રો. આ જગ્યાએ એક્ઝામમાંથી પ્રશ્નો પૂછાયા છે. આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિશેષતા એક, કે આ એક જોઈન્ટ સ્ટોક કંપની હતી. આ ખાસ સમજો મિત્રો, જેટલી પણ યુરોપિયન કંપનીઓ છે એમાં આનું નેચર સૌથી અલગ છે. આ શું છે? એક જોઈન્ટ સ્ટોક કંપની છે, મતલબ શેર આધારિત કંપની. અને એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભારતમાં શેર આધારિત કંપની, બરાબર સાંભળજો, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે જોઈન્ટ સ્ટોક કંપની હતી, જે શેર આધારિત કંપની. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે કે કઈ યુરોપિયન પ્રજાએ ભારતમાં પ્રથમ વખત શેર આધારિત કંપનીની સ્થાપના કરી? તો ડચો જે છે એમની આ કંપની જોઈન્ટ સ્ટોક કંપની છે, જે શેર આધારિત કંપની હતી. અને આ કંપનીને ભારત સાથે વેપાર કરવા માટે 21 વર્ષનો પરવાનો મળ્યો, અને 17 સભ્યોનું એક બોર્ડ હતું. આ 17 સભ્યોના બોર્ડ દ્વારા આ જે કંપની છે એને મેનેજ કરવામાં આવતું હતું. અને મિત્રો આ જે કંપની છે ને, એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ, જે મૂડી રોકાણ હતું, 67 લાખ ગિલ્ડર દ્વારા આ કંપનીની સ્થાપના હતી. 65 લાખ ગિલ્ડર, 65 લાખ ગિલ્ડર ના રોકાણ સાથે આ કંપનીની સ્થાપના થઈ. આમ આ જે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ સંપૂર્ણ વેપારી કંપની હતી. 1602 માં એની સ્થાપના થઈ, જેના વિશે એક્ઝામમાં પ્રશ્ન જોઈન્ટ સ્ટોક કંપનીનો પૂછાઈ ગયો છે. આ એની એક વિશેષતા હતી. ના મિત્રો, હવે 17મી સદી જે છે ને, એ યુરોપની અંદર નેધરલેન્ડ જે છે ને, હોલેન્ડ એનું જૂનું નામ, એક વેપારિક કેન્દ્ર હતું. અને ક્યાંથી ખબર પડે છે? તો એક 1609 ની અંદર છે ને, એમ્સ્ટરડેમ, જે નેધરલેન્ડ હોલેન્ડનું કેપિટલ જે છે, ત્યાં આગળ એક એક્સચેન્જ બેંકની પણ સ્થાપના થઈ. અને આ એક્સચેન્જ બેંકની સ્થાપના થઈ એ વસ્તુ આપણને સમજાવે છે કે એ સમયની અંદર આ વિસ્તાર જે છે એ વેપારનું એક કેન્દ્ર બની ચૂક્યું હતું. આ ઉપરાંત 1614 માં ક્રેડિટ બેંક ઓફ એમ્સ્ટરડેમની સ્થાપના થઈ. 1614 માં ક્રેડિટ બેંક ઓફ એમ્સ્ટરડેમ. અને આ વસ્તુ સમજાવે છે કે એ સમયે નેધરલેન્ડ હોલેન્ડની અંદર વેપાર કેટલો વિકાસ પામ્યો હશે. અને હવે જ્યારે ભારતની અંદર વાત કરીએ, સૌ પ્રથમ 1605 માં ભારતમાં ડચ પ્રજા જે છે એ પ્રથમ વેપારી ફેક્ટરીની સ્થાપના, યા કોઠીની સ્થાપના જે છે એ મસુલીપટ્ટમમાં કરી. કઈ જગ્યાએ કરી? મસુલીપટ્ટમ. જેમ આપણે વાત કરી કે પોર્ટુગીઝો કઈ જગ્યાએ કરી? કોચીનમાં કરી. એવી રીતે 1605 માં ડચોએ ભારતમાં સૌ પ્રથમ વેપારી ફેક્ટરીની સ્થાપના મસુલીપટ્ટમમાં કરી, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ 1610 માં પુલિકટમાં કરી. ત્યારબાદ 1616 માં સુરતમાં કરી. તમને પૂછી લે, ગુજરાતમાં કઈ જગ્યાએ કરી? સુરતમાં કરી. ત્યારબાદ 1645 માં કરીકાલમાં કરી, જે કેરળમાં છે. ત્યારબાદ 1653 માં ચીનસુરા, અને ચીનસુરા ક્યાં આવેલું છે? બંગાળમાં આવેલું છે. ચીનસુરામાં સ્થાપના કરી. અને 1658 માં કાસિમ બજાર, બંગાળમાં છે. કાસિમ બજારમાં. ધેન આફ્ટર પટના, બાલાસોર, નાગપટ્ટનમ, પટના બિહાર, બાલાસોર ઓરિસ્સામાં છે, બાલાસોર અને નાગપટ્ટનમ. આ બધી જગ્યાએ ડચોએ વેપારી ફેક્ટરીની સ્થાપના કરી. અને મિત્રો 1653 ની અંદર ચીનસુરાની અંદર, ખાસ ચીનસુરાની અંદર, બંગાળમાં છે ચીનસુરા, આ ચીનસુરાની અંદર અંગ્રેજોએ આ ચીનસુરાની અંદર ડચોએ ગુસ્તાવુસ કિલ્લો બંધાવ્યો. યુરોપિયન લોકો જયારે ભારતમાં આવ્યા ત્યારે રહેવા માટે એક જગ્યા, જેને કિલ્લેબંધ જગ્યા બનાવે છે, એ જગ્યાને આપણે વાત કરી કે ફેક્ટરી કે કોઠી તરીકે ઓળખાય છે. એ લોકો જગ્યાએ રહે પણ છે અને માલને પણ સ્ટોર કરે છે. તો ચીનસુરાની અંદર તમને જોડકાજોડમાં પ્રશ્ન આવી જાય, ગુસ્તાવુસ નામના કિલ્લાની સ્થાપના કોણે કરી? તો ડચોએ ગુસ્તાવુસ નામના કિલ્લોની સ્થાપના કરે છે. નાવ ઇતિહાસકારો લખે છે કે 1605 ની અંદર ડચ અને પોર્ટુગીઝો વચ્ચે સંઘર્ષ થાય છે, યુદ્ધ થાય છે.
અને પોર્ટુગીઝો ઓલરેડી ભારતની અંદર વેપાર કરી રહ્યા છે. 1605 ની અંદર ડચ અને પોર્ટુગીઝ વચ્ચે સંઘર્ષ, અને આ સંઘર્ષનું પરિણામ આ આવે છે કે ડચ આ સંઘર્ષમાં જીતી જાય છે, પોર્ટુગીઝો હારે છે. અને આ ડચ લોકો આ યુદ્ધ જીત્યા પછી શું કરે છે, પોર્ટુગીઝો જોડેથી ડચોએ શું કર્યું, ઇન્ડોનેશિયાને કબજે કર્યું. અને કેમ આ મહત્વની ઘટના બની, તો ઇન્ડોનેશિયાને કબજે કર્યું. અને એ સમયે મિત્રો ઇન્ડોનેશિયા છે ને એ મસાલાના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. મસાલાના ટાપુ એટલા માટે કે ત્યાં આગળ કાળા મરચા ને આ બધા છોડ ત્યાં બહુ જ વિપુલ પ્રમાણમાં. તમે ઇતિહાસને જો વધારે ડીપમાં વાંચો તમને ખ્યાલ આવે કે ભારતની અંદર પણ કાળા મરચા અને એના છોડ જે છે એ મદ્રાસના વેપારીઓ ઇન્ડોનેશિયાથી લઈને આવ્યા હતા. અગ્નિ એશિયાનો દેશ છે. અને 1605 ની અંદર ઇન્ડોનેશિયા, ડચ અને પોર્ટુગીઝો વચ્ચે સંઘર્ષ થયો, એમાં પોર્ટુગીઝોની હાર થઈ અને ડચો ઇન્ડોનેશિયાને કેપ્ચર કરે છે. ડચો ઇન્ડોનેશિયાને કેપ્ચર કરે છે અને ત્યારબાદ 1609 માં ઇન્ડોનેશિયાનું જે જકાર્તા જે છે, આ જકાર્તાને કેપ્ચર કરી ત્યાં બેટેવિયા નામનું નગર વસાવે છે. ડચોએ તમને પૂછી લેશે બેટેવિયા નામનું નગર વસાવ્યું. અને તમને પૂછશે કે કઈ યુરોપિયન પ્રજા જે છે એમણે ઇન્ડોનેશિયામાં સત્તાની સ્થાપના કરી અને એને વેપારનું કેન્દ્ર બનાવ્યું. તો ડચ પ્રજા જે છે યુરોપિયન પ્રજામાં એમણે ઇન્ડોનેશિયાને વેપારનું કેન્દ્ર બનાવ્યું. અને આ પણ ખાસ તમે ધ્યાનમાં રાખજો, તમને પૂછશે કે કઈ યુરોપિયન પ્રજાએ છે ને ભારતના પૂર્વ બાજુએ વેપારી ફેક્ટરીઓની સ્થાપના કરી. અને આ ઇન્ડોનેશિયા અહીં છે, તમે જોશો તો ડચ લોકો જે છે એમણે પૂર્વ ભારતમાં, પશ્ચિમ ભારતની સરખામણીમાં પૂર્વ ભારતમાં વધારે વેપારી ફેક્ટરીની સ્થાપના કરી. એનું પાછળનું કારણ શું હતું કે ઇન્ડોનેશિયા કોના કબજામાં હતું, ડચોના કબજામાં હતું. અને ડચોને ઇન્ડોનેશિયાથી વધારે નજીક ભારતનો કયો સમુદ્ર કિનારો પડે છે, પૂર્વ ભારતનો. એટલે તમને આવો પ્રશ્ન પૂછી લે કે કઈ યુરોપિયન પ્રજાએ ભારતમાં પશ્ચિમ ભારતની જગ્યાએ પૂર્વ ભારત પર વધારે વેપારી ફેક્ટરીની સ્થાપના કરી, તો એ ડચ પ્રજા છે. તો આમ 1605 માં ઇન્ડોનેશિયાને કેપ્ચર કરે છે, 1619 માં ઇન્ડોનેશિયાના જકાર્તાને કેપ્ચર કરી અને બેટેવિયા નામના નવા નગરની સ્થાપના કરે છે. ત્યારબાદ 1658 ની અંદર ડચો જે છે એ શ્રીલંકા પર વિજય મેળવે છે, શ્રીલંકાને જીતી લે છે. ત્યાં ઓલરેડી પોર્ટુગીઝો હતા, ડચોએ બધી જ જગ્યાએ પોર્ટુગીઝોને હરાવી અને પોતાની સત્તાની સ્થાપના કરી. ત્યારબાદ 1641 માં ડચોએ મલક્કા જીતી લીધું. 1 by 1 જેટલા પણ પોર્ટુગીઝોના વેપારી કેન્દ્રો હતા બધાને એમણે જીતવાની શરૂઆત કરી દીધી. અને આમ મિત્રો ડચો જે છે ભારતની અંદર વેપારની સ્થાપના કરે છે 1 by 1. અને એમના પ્રતિદ્વંદી જે છે પોર્ટુગીઝો, એમની જોડેથી આ બધા જ વિસ્તારોને શું કરી લે છે, કેપ્ચર કરી લે છે. નાવ ઇતિહાસકારો લખે છે કે ડચો હવે ભારતની અંદર અંગ્રેજોનું આગમન થયું અને અંગ્રેજોનું આગમન થતા જ ડચોએ એમના પ્રતિદ્વંદી પોર્ટુગીઝોને તો હરાવી દીધા, પણ એ ડચો અંગ્રેજોના સામે ટકી ના રહ્યા. અને હવે ભારતની અંદર ડચ અને અંગ્રેજો વચ્ચે પ્રતિસ્પર્ધાની શરૂઆત થાય છે. અને 1759 ની અંદર બેદરાનું યુદ્ધ થાય છે. અને આ જે બેદરાનું યુદ્ધ જે છે એ કોની વચ્ચે થયું, ડચ અને અંગ્રેજો વચ્ચે. અને એ સમયે અંગ્રેજ સેનાપતિ કોણ હતા, રોબર્ટ ક્લાઇવ. અને આ યુદ્ધની અંદર ડચો હારી જાય છે અને અંગ્રેજો જીતી જાય છે. અને ડચો હંમેશ માટે ભારત છોડીને જતા રહે છે. તમને એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછે કે ડચો ભારતમાં કયા યુદ્ધ પછી ભારત છોડીને ગયા, વેપારમાં એકાધિકાર ખોઈ દીધો, તો બેદરાનું યુદ્ધ 1759 માં ડચો અને અંગ્રેજો વચ્ચે થાય છે. નાવ તમારા સિલેબસની અંદર એવું પણ લખ્યું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને એનો પ્રભાવ. તો ડચ પ્રજા ભારતમાં આવી, એનો પ્રભાવ શું રહ્યો, તો પહેલો પ્રભાવ એ રહ્યો કે ડચો જે છે ને ભારતમાં સુતરાઉ વસ્ત્રો ના ઉદ્યોગની શરૂઆત કરી. અને આ સુતરાઉ વસ્ત્રો એટલે કે સુતરાઉમાંથી કાપડ બનાવવાના ઉદ્યોગની શરૂઆત કોણે કરી, તો એમણે કરી. અને ઇતિહાસકારો લખે છે કે ડચો જે છે ને એમણે આ જે સુતરાઉ કાપડ જે છે એને ભારતમાં બનાવ્યું અને ક્યાં વેચ્યું, ચાઇનામાં વેચ્યું. ધેન આફ્ટર એમને ભારતની અંદર નીલ ઉદ્યોગ, નીલ અથવા તો ગળી ઉદ્યોગની શરૂઆત છે. મિત્રો એ સમય એવો હતો કે જયારે કેમિકલની શોધ નથી થઈ ને ત્યારે કુદરતી એક છોડ હતો નીલ ગળીનો, એના પાંદડાઓમાંથી બ્લુ કલર બનાવવામાં આવતો અને એને ક્યાં મોકલવામાં આવતો હતો, યુરોપ. અને બ્લુ કલર કરવામાં, એટલે બહુ પ્રોફિટેબલ બિઝનેસ હતો. તો ડચોએ ભારતમાં 2 નવા ઉદ્યોગોની શરૂઆત કરી. તમને એક પૂછી લે કે સુતરાઉ કાપડના ઉદ્યોગની શરૂઆત અને બીજા નીલ ઉદ્યોગની શરૂઆત. ધેન આફ્ટર તમને એમ પૂછે કે ભારતમાંથી કયા બંદરેથી, અને હજી ડીપમાં જઉં છું, તમને એક્ઝામ પૂછી લે કયા બંદરેથી ડચો જે છે નીલ અથવા ગળીને એક્સપોર્ટ કરતા, તો એક્સપોર્ટ કયા બંદરેથી કરતા,
તો મસૂલીપટ્ટમ. તમને એક્ઝામમાં પૂછી લેશે કે ડચો ભારતમાંથી કયા બંદરેથી નીલ જે છે, ગળી જે છે એને એક્સપોર્ટ કરતા, તો મછલીપટ્ટમ થી એ કરતા. ધેન આફ્ટર સોરા એક્સપોર્ટ ને શું કર્યું એમણે? પ્રોત્સાહિત કર્યું. સોરા એટલે શું? તો મિત્રો જે તોપખાનાની અંદર છે ને જે ઘન પાવડર વપરાય છે ને એને શું કહેવામાં આવે છે? સોરા, યાની પોટેશિયમ નાઇટ્રેટ. એક્ઝામમાં પ્રશ્ન યુપીએસસી માં પહેલા પૂછાયો છે. ડચોએ ભારતમાંથી આના એક્સપોર્ટ ને જબરજસ્ત એક્સપોર્ટ કર્યું. ધેન આફ્ટર અફીમ, રેશમ, અફીમ યાની કે ઓપિયમ, ધેન આફ્ટર રેશમ અને સુતરાઉ કાપડ. એને જાવા, ચીન વગેરે જગ્યાએ વેચ્યું. અહીંથી જ ભારતમાંથી અફીમ છે, રેશમ છે, સુતરાઉ કાપડ આ જાવા અને ચીનમાં એમણે વેચ્યું. અને યમુના નદીનો જે વિસ્તાર છે, યમુના નદીનો વિસ્તાર, આ યમુના નદીના વિસ્તારમાં એમણે કઈ ખેતી કરી? તમને એક્ઝામમાં પૂછી લે તો ગળી અથવા તો નીલની ખેતી કરી. આ યમુના નદીના વિસ્તારમાં ડચોએ ગળી નીલની ખેતી કરી. ત્યારબાદ બંગાળ, ગુજરાત અને કોરોમંડલ, બંગાળ, ગુજરાત અને કોરમંડલ. કોરમંડલ એટલે કયો વિસ્તાર? તામિલનાડુનો વિસ્તાર. આ જે વિસ્તારો છે ત્યાં આગળ કાપડ અને સિલ્ક ઉદ્યોગ સ્થાપિત કર્યો. ડચોએ કાપડ અને સિલ્ક ઉદ્યોગને શું કરે છે? સ્થાપિત કરે છે. આ ઉપરાંત મિત્રો ડચો જે છે, આ ડચોએ ભારતની અંદર સોનાના સિક્કા ચલણમાં મૂક્યા. આ સોનાના સિક્કા ચલણમાં મૂક્યા અને શું કહેવામાં આવતા હતા? પેગોડા. આ પણ એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો આવી રીતે મિત્રો ડચો ભારતની અંદર આવે છે. 1596 પહેલો ડચ વ્યક્તિ કોર્નેલિસ ડી હાઉટમેન જે જાવા સુમાત્રા પહોંચ્યો, ત્યાંથી એ લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. અને કેવી રીતે 1602 ની અંદર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બીઓસી ની સ્થાપના અને યુરોપિયન પ્રજા સાથે સંઘર્ષ એમનો થયો. ભારતમાં અલગ અલગ વિસ્તારમાં એમણે વેપારી કોઠીની સ્થાપના કરી અને ભારતની અંદર નવા ઉદ્યોગો, સુતરાઉ અને ગળી ઉદ્યોગ અને અલગ અલગ જગ્યાએથી એમણે જે વેપારની શરૂઆત કરી, આના વિશે તમને એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ શકે. આ હતું આપણે ભારતમાં ડચ પ્રજાનું આગમન અને એનો પ્રભાવ. બીજા લેક્ચરમાં નેક્સ્ટ આપણે અંગ્રેજો વિશે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.